નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યપ. જંગલના પ્રાણીઓ અવારનવાર માનવ વસ્તીમાં આવી જતા જોવા મળી રહ્યા છે. કેટલાય સમયથી જંગલના પશુઓ માનવ વસ્તીમાં આવી જતા વારંવાર જોવા મળ્યા છે, પરંતુ છેલ્લા અઠવાડિયામાં અમરેલીના રાજુલા અને ભાવનગરના મહુવામાં સિંહોએ માનવોના મારણ કરતા ચકચાર મચી છે. રાજુલાના કોવાયામાં પરપ્રાંતીય યુવાનને સિંહે ફાડી ખાધા બાદ મહુવાના ગઢડા ગામે પણ એવી ઘટના બનતા હવે માનવ વસ્તીમાં સિંહ, દીપડા જેવા પશુઓના વિચરણ ભયજનક બન્યા છે. વન વિભાગ દ્વારા તત્કાલ કાર્યવાહી કરી સિંહોને પાંજરે પણ પૂર્યા છે. તો રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પણ આવી ઘટના બાબતે સરકારને રજૂઆત કરી કાર્યવાહી કરવા જણાવ્યું છે. સવજીભાઈ બાબુલભાઈ જોડિયા, ગઢડા ગામના સરપંચ. હવે અમારા ગામવાળાનો ફોન આવ્યો મને કે આપણા ગામમાં નાગજીભાઈને કે સિંહે ફાડી ખાધા. કેટલા વાગે બનાવ થયો અને તમને કેમ જાણ? મને ગામમાં હતો અને ફોન આવ્યો ગામવાળાનો કે તમે તાત્કાલિક આવો. તો અમે પરસમાં જાણ કરી તો તાત્કાલિક પરસવાર આવ્યા. આજે જ મારા ધ્યાન ઉપર આવ્યું છે કે કોવાયા ગામમાં એક સિંહાણે એક પરપ્રાંતિનું આજે શિકાર કર્યો છે. બહુ દુઃખની વાત છે. ગુજરાત રાજ્ય સરકારને આજે જ એક પત્ર દ્વારા હું માંગણી પણ કરું છું, જે રીતે કે આપણે સિંહણની અને સિંહોની જે વસ્તી વધતી જાય છે એ બહુ ખુશીની વાત છે, પણ જે રીતે માનવ મૃત્યુ થઈ રહ્યા છે અને માનવનો શિકાર થઈ રહ્યો છે એ આપણા માટે બહુ દુઃખની વાત છે. ત્યારે સરકારશ્રી પાસે એક નિવેદન હું કરવા માંગુ છું કે તાત્કાલિક જ આપણે જેમ સિંહણની સંખ્યા વધી હોય તો એ રીતે આપણે ફોરેસ્ટમાં અધિકારીઓની પણ સંખ્યા વધવી જોઈએ અને કેરટેકરોની પણ સંખ્યા વધવી જોઈએ, જેના કારણે આવા બનાવો બનતા અટકે અને તાત્કાલિક આ જે સિંહણે જે આ માનવનું મૃત્યુ કર્યું છે, શિકાર કર્યો છે, એને તાત્કાલિક પકડવામાં આવે એવી સરકાર પાસે હું પ્રાર્થના કરું. થેન્ક યુ. ઘટનાની વિગત જોઈએ તો વન્યજીવ રાજુલા રેન્જના કાર્યક્ષેત્રમાં આવતા કોવાયા ગામે વહેલી સવારે અંદાજિત 6 વાગ્યાની આસપાસ એક માનવ મૃતદેહ અથવા હ્યુમન ડેથની મેસેજ સ્થાનિક સ્ટાફને મળે છે. મેસેજ મળતા જ અમારા હદના બીટગાર્ડ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્થળ ઉપર પહોંચી જાય છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સ્થાનિક પોલીસ વિભાગને જાણ કરવામાં આવે છે અને આ ઘટના પ્રાઇમા ફેસી વન્ય પ્રાણીને કારણે થઈ હોય એવું ધ્યાને રાખીને આજુબાજુના વિસ્તારમાં જે વન્ય પ્રાણી છે એમનું લોકેશન કરવામાં આવે છે. લોકેશન કરીને બને એટલું જલ્દી એમનું રેસ્ક્યુ કરવા માટે અમારા વેટરનરી ઓફિસરની ટીમ આવી જાય છે અને સ્થાનિક સ્ટાફ અને વેટરનરી ઓફિસર મળીને એનું રેસ્ક્યુ ઓપરેશન કરે છે. તો ગણતરીના કલાકોમાં જ જે સસ્પેક્ટેડ એનિમલ છે, જે ગ્રુપ છે, એમાંથી એક એનિમલનું અત્યારે રેસ્ક્યુ પણ થઈ ગયું છે. આ ઘટના થયા બાદ એક હું ગામ લોકોને અથવા નાગરિકોને ખાસ એક અપીલ કરવા માંગીશ કે રાજુલા જાફરાબાદનો વિસ્તાર છે, જે વન્ય પ્રાણી સિંહનો અવર જવર વાળો વિસ્તાર છે. પીપાવાવ પોર્ટમાં પણ અવર જવર થતી હોય છે. સાથે સાથે માનવ વસાહત પણ એટલી જ છે. બહારથી આવતા પરપ્રાંતીય માણસો પણ એટલા છે. તો જ્યારે પણ આવી કોઈ અવર જવર જોવા મળે છે, ઓડ ટાઈમે અવર જવર જોવા મળે છે, તો અમારો એક ટોલ ફ્રી નંબર છે 1926, એના ઉપર જો જાણ કરશો તો વન વિભાગની સ્થાનિક ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જશે, જેનાથી આવું માનવ વન્ય પ્રાણીના ઘર્ષણવાળી કોઈ પણ ઘટના આપણે નિવારી શકીએ. કેમ કે જેટલા આપણે જાગૃત હશું તેટલી જ આવી ઘટનાઓ નિવારી શકીશું. ઉપરાંત યુવાધન કે જેમને થોડો સિંહ જોવાનો ઘણી વખત ચાર્મ હોય અને એના લીધે પણ એ આવેશમાં આવીને ઘણી વખત નજીક જતા રહેતા હોય છે રેવન્યુ વિસ્તારમાં, ત્યારે પણ આવી ઘટના બનવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો મારી એ સૌને પણ અપીલ છે કે સોશિયલ મીડિયામાં એવું નહીં કહું કે પ્રસિદ્ધિ મેળવવા માટે, પણ એવા કોઈ ફોટો શેર કરવાની
લાલચમાં આવું નજીક જઈને રિસ્કવાળું કોઈ કામ ન કરે એવી મારી અપીલ છે. વત્તા આ જેટલા અવાવરું વિસ્તાર છે કે જ્યાં જો મોડી સાંજે નીકળવાનું થાય તો ટોર્ચ અથવા લાકડી કે એવું લઈને જનાવર હોવાનું મનાઈ આવે છે અને આ જનાવર આ માણસ જે અહીં બેઠો હતો એ માણસને ખેંચી અને સામેની સાઈડ લઈ ગયો છે અને ત્યાં બધું આખું મતલબ એમ કહે ને કે ભાઈ માથા સિવાય કાંઈ વધવા નથી દીધું. આખું એવી મારણની ઘટના ઘટી છે કે આ બનાવ હું માનું ત્યાં સુધી આ ત્રીજી વખત બન્યો છે. તો આનું પુનરાવર્તન હવે પછી ન થાય એવું મારું માનવું છે અને આગળના ટાઈમની અંદર હું માનું ત્યાં સુધી સરકારશ્રીને હતે વિનંતી કરું છું કે ભાઈ આના પરિવારને જે કાંઈ ઘટના ઘટે છે એ બધાના પરિવારને મળતો. સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.